જ્ઞાનમાં રહે, પણ પહેલાંનો કર્મમાં રહે. એટલે જેનું કામ જે કરી શકે એમ આ વિવેક છે. પરમાત્મા બધામાં છે જ, પણ મૂળ વિવેક કે જેમાં હાડકાનું ફ્રેક્ચર થયું તો એ હાડકાના ડૉક્ટર પાસે જવું પડે, તાવ આવ્યો તો એની પાસે જવું પડે. એમ જે દર્દ હોય, આંખનો રોગ હોય તો આંખવાળા પાસે જવું પડે, કાનનો હોય તો કાનવાળા પાસે જવું પડે, નાકનું હોય તો નાકવાળા પાસે જવું પડે, એમ આ ગળાનું હોય તો ગળાવાળા પાસે જવું પડે. એમ જે જેનો નિષ્ણાત કહેવાય ડૉક્ટર, બધા ડૉક્ટર ને, પણ કાર્ય બધાનું, કર્મ બધાનું જુદું જુદું છે. એમ આ જેટલા મનુષ્ય છે, જેટલા દેવી દેવતાઓ છે, એ હવની પ્રકૃતિ અનુસાર હવના કાર્ય અને કર્મ અને પોતાના વિચાર અનુસાર સૌનું કર્મ હોય છે. એટલે એનું કામ એ કરી શકે. એટલે જેનું કામ જે કરી જાણે. તમને રસોઈ બનાવતા આવડે છે, મને નથી આવડતી, તો હું રસોડામાં જઈને શું કરું? છે તો મનુષ્ય જ ને. તમને એ કાર્યને ગમશે, એની ખબર છે, એટલે એ કાર્ય તમે તરત કરી શકો. અને મને એની ખબર નથી, અને એ પછી કદાચ હું કરવા ધારું તો એ કરી શકું નહીં. એમ એટલે આ અનુભવ છે. કેમ સદગુરુ પાસે આપણે જવું પડે, સદગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, તો એ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કારણ કે એની જે યુક્તિ છે, એનો જે અનુભવ છે, એ આપણી પાસે નથી. એટલે સદગુરુ પાસે જવું પડે. વકીલ પાસે જવું પડે તો શું કામ? કે આપણને જે સામેનો વકીલ છે એ જે પ્રશ્ન કરે અને એનો જવાબ દેતા આપણને ન આવડે, અને આપણી કરતાં એની બુદ્ધિ થોડી તીવ્ર છે અને આપણી બુદ્ધિ થોડી એના કરતાં મંદ છે, એટલે પછી એ વકીલને આપણે રાખવો અને એ આપણો કેસ લડી શકે. એમ આ બધો વિવેક છે. વિવેકથી જોવું, સમજવું પડે. પરમાત્મા બધામાં છે, પણ બાપુ કહેતા, અમારા બાપુ કે ભાઈ છે ને એ પણ પુરુષ છે, પિતાજી છે એ પણ પુરુષ છે, મામા છે એ પણ પુરુષ છે, કાકા છે એ પણ પુરુષ છે. આ બધા પુરુષો છે, પણ વ્યવહાર એ ખરખો થાય નહીં. એમ સ્ત્રી, તો કે દીકરી એ પણ સ્ત્રી છે, માતા એ પણ સ્ત્રી છે, ભાભી એ પણ સ્ત્રી છે, પત્ની એ પણ સ્ત્રી છે. એમ બધી સ્ત્રીઓ છે, પણ વ્યવહાર એક સરખો થાય. એમ જ્યારે આ પરમાત્મા છે, એ પરમાત્મા બધા વ્યાપક છે બધામાં, પણ એ જે રીતના જે સમયે અને જે દેશકાળ હોય એ પ્રમાણે એનો વ્યવહાર ચાલતો હોય છે. એટલે આને વિવેક કહે છે. કે આવો વિવેક ત્યારે જીવન જીવવાની મજા આવે છે, આનંદ આવે છે. બધા એમ કે ખોટું ન કરવું, ખોટું ન કરવું, પણ ખોટું કોને કહેવું અને સત્ય કોને કહેવું, અસત્ય કોને કહેવું, સત્ય કોને કહેવું, એનો જ્યારે આપણને નિર્ણય કરતા આવડે. ભગવાન કૃષ્ણ હતા તો શું કરતા? નિર્ણય શક્તિ પોતામાં હતી. ગમે એ કાર્ય હોય, સામે પ્રશ્ન હોય અને તરત કે આમ કરી નાખો, એનામાં નિર્ણય શક્તિ. હવે અર્જુનજી બહુ ક્રોધાયમાન આવ્યા, ક્રોધ આવ્યું, એટલે પછી કે યુદ્ધ કરવું છે, આવી રીતના આમ મારી નાખું, કેમ મારી નાખું. ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા કે પાર્થ, કે જ્યારે તું વારંવાર કહે છો કે દ્રૌપદીજીનું શિરહરણ કર્યું, દ્રૌપદીજીનું શિરહરણ કર્યું, આ અન્યાય કર્યું, તો એ વખતે તું એ બેઠો હતો ને, કેમ કાંઈ બોલ્યો નહીં? તારામાં શક્તિ નહોતી? કેમ ઉઠ્યો ને? કેમ અવાજ ઉઠાવ્યો ને? ત્યારે અર્જુનજીએ કહ્યું કે પ્રભુ, ધર્મ રાજા યુધિષ્ઠિરીએ વડીલ, અને હું તો એનાથી નામ, અને જે કંઈ વસને બંધાણા અને જે હારી ચૂક્યા એ વચને બંધાણા હતા. તો કે એક તો મારા વડીલ ભ્રાતાશ્રી, અને એની સામે હું કેવી રીતના બોલી શકું? અને સભાની અંદર જે બધા બેઠા હતા એ બધા વડીલો હતા અને વચને બંધાયેલા હતા, તો હું કેવી રીતના બોલી શકું?
એટલે પછી ભગવાન કૃષ્ણએ કીધું કે જ્યારે ધર્મની હાનિ થતી હોય અને અધર્મ જ્યારે ધર્મને દબાવી દેતો હોય ત્યારે સામે કોઈ પણ વ્યક્તિ હોય બોલી શકાય. ત્યારે અર્જુનજીએ કીધું કે પ્રભુ આની ખબર નહોતી મને, નકર હું સાનોમાનો બેહું એમ. આ વસ્તુ જે ધર્મની બાબત છે એ અતિ સૂક્ષ્મ છે. હવે વાત રહી વિશ્વપિતાની, કરણની, કે અમે એના ઋણમાં છીએ. કર્ણ રાજાનું જ્યારે અપમાન કર્યું સભાની અંદર, ત્યારે દુર્યોધને કીધું કે હું તને આ રાજ તને આપી દઉં અને એનો રાજા તું બન. એટલે એ એક જ્યારે એને એટલો ઉપકાર કર્યો તો આખી જિંદગી એને એના ઋણમાં રહી ગયો. અને ભીષ્મપિતા કે મેં એનું અન્ન ખાધું છે, એના રાજમાં રહ્યો છે. અને બીજો એને માતા સત્યવતીને એને વચન આપ્યું હતું કે જ્યાં સુધી મારા પ્રાણ છે ત્યાં સુધી હું આ હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરું. અને બીજું એને આ ઋણાસંબંધ એનું ઋણ છે, એટલે કે સભાની અંદર ન બોલી શકે. સત્યવતી એમને માતા હતા વિશ્વપિતાના, પણ એ હતા ગંગાના પુત્ર. પણ એના જે પિતાજી હતા ને, એ પિતાજી ગયા હતા નદી કિનારે. એટલે આ જે મસગંધા હતી ને, એ ત્યાં પેલો નાવ ચલાવતી અને એ ત્યાં એ નેહડામાં એ કન્યાને જોઈ. એટલે પછી એમને માંગણી કરી કે તમારી દીકરીને કે મારા સાથે લગ્ન કરો એમ. ત્યારે પેલા એ કીધું, ભીમરે કીધું કે હું લગ્ન મારી દીકરીને ન કરી શકું. એટલે કેમ? કારણ કે આજે તમે મારી દીકરીને તમને મોહ થયો અને લગ્નની માંગણી કરી, કાલે કોઈ બીજી કન્યાને તમે મોહ થાય પાછી માંગણી કરી, પછી કે તમારે આગળ જે રાણીઓ છે એના સંતાનો થાય. તો કે મારી દીકરી છે એના સંતાનો થાય એને તો કાંઈ મળે નહીં. એટલે કે એ તો અણમાનીથી કહેવાય. આવું પેલા રાજા મહારાજાઓમાં હાલતું હતું. એટલે કે આ શક્ય નથી. એટલે એ પછી આવતા રહ્યા. પણ એના મનની અંદર જે રટન હતું એ એમના એને સતાવ્યા થતું. એટલે દિન પ્રતિદિન એનું શરીર છે ને એ ખુશ થવા માંડ્યું. એટલે આ વિશ્વપિતા નાના હતા એ વખતે. એટલે પછી એને કીધું કે પિતાજી તમને શું કાંઈ રોગ છે, કાંઈ તકલીફ, કાંઈ ચિંતા છે, તમારું શરીર કેમ બાકી? ત્યારે કીધું કે કાંઈ નહીં બેટા, કે નહીં કયો. પછી વાત કરી કે આ રીતનું છે. તો કે એમાં શું કહ્યું કે હું જાઉં. વિશ્વપિતા ગયા અને ત્યાં કીધું કે ભાઈ તમારો વાંધો શું છે? કે એક મેં તારા પિતાને કીધું છે કે હું તમારે આગળ પ્રતિજ્ઞા કરું છું કે હું લગ્ન નહીં કરું. મારે સંતાનો થશે તો તમારા ભાણિયા છે એને રાજમાં ભાગ પડાવશે ને? તો કે નહીં, રાજા મહારાજાનો ભરોસો ન હોય. પછી એમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી અને પછી પણ કે મારા પિતા એટલે કે આ પિતૃભક્તિ એનો ભાવ હતી. પછી ત્યાં એમને મનાવ્યા, હા પાડી અને પછી એના લગ્ન કર્યા. એને 2 સંતાનો થયા. પણ વિશ્વપિતા સત્યવતી માતાની પોતાની માતા હોય ને એ પ્રમાણે એની સેવા કરતા. એકવાર બન્યું એવું કે માતાજીએ પાણી મંગાવ્યું. વિષ્ણુપિતાને કે પાણી બેટા લાય, એટલે પાણી લઈ ત્યાં ગયા અને એટલી વાર માતાજીને ઊંઘ આવી ગઈ. વિશ્વપિતા એમનો લોટો લઈને ઊભા રહ્યા આખી રાત. પણ જે સત્યવતીના 2 દીકરા હતા એને શંકા પડી કે આખી રાત કે માતાજીના ખંડમાં શું કરતા, એને શંકા પડી.
એટલે પછી એને આ પ્રશ્ન ઉઠાવ્યો એટલે પછી માતાજીએ કીધું કે એ તારો ભાઈ છે, એ બ્રહ્મચારી છે અને આ તમે ખોટી શંકા કરી છે, એટલે કે હવે તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે. તો તમે માતા ઉપર શંકા કરી છે, એમ ગુરુ માતા ઉપર, શિષ્યાઓ અને આ બધી જે માતા પિતા ઉપર આ બધી શંકાઓ કરવાની આપણું શાસ્ત્ર ના પાડે. પછી કે ભાઈ આનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું? એટલે ઋષિઓને મંતવ્ય બધું લીધું, કારણ કે આ અપરાધનો બીજો કોઈ રસ્તો નથી. ખડકીને અગ્નિમાં જીવતા બલિદાન આપવું, આ જ આનું પ્રાયશ્ચિત, બીજું કોઈ પ્રાયશ્ચિત. અને પછી એમનું શરીર તો છૂટી ગયું અને ભીષ્મ પિતા તો વસનબદ્ધ હતા. પછી વ્યાસ મુનિને સત્યવતીએ બોલાવ્યા, આ ભીમની દીકરી છે ને એને વ્યાસ મુનિને કીધું કે બેટા કે હવે આનું શું કરવું એમ. પછી વ્યાસ મુનિએ કીધું કે હું બેઠો હોઉં સવારમાં, એટલે ઊભા થઈ અને જ્યારે ઉઠી નાહી ધોઈને હું પૂજાપાઠ કરીને બેઠો હોઉં ત્યારે કે તારી રાણીને મોકલવાની, પણ નિવસ્ત્ર મોકલવાની. એટલે પછી એ કોઈ ભભૂજી સોળીને ગયા, એટલે ઓલા પાંડુ રાજા રોગવાળા છે. પછી ઓલા આખું પાટા બાંધીને ગયા, એટલે એનો દીકરો અંધ થયો. કે હવે શું કરવું? પછી દાસી હતી ને એને કીધું કે તું જા. એટલે દાસી પછી ભજન ગાતી નીકળી. વસનનું પાલન તો કર્યું, પણ પછી ભજન કરતાં નીકળ્યું વ્યાસ મુનિને આગળ. એટલે કીધું તારો દીકરો ભગત થશે. એટલે યાર આપણે વિદુરજી. એટલે આ બધી બાબતો આપણા ગ્રંથોની અંદર જે બતાવ્યું છે ને એ બધા નિયમો આ રીતના છે. એટલે એ સત્યવતી હતા ને એ ભીષ્મ પિતાના હગા નહોતા, આવી રીતના એના માતા. અને હગા માતા તો એના ગંગાજી, અને ગંગાજી માતા એમના હતા. એ ગંગાજી માતા એ તે એમના પિતાની સાથે બંધાયેલા હતા કે હું જે કાંઈ કરું ક્રિયા એમાં તમારે આડોપગ કરવાનો. અને એ પછી એક સંતાનનો જન્મ થાય અને ગંગાજીમાં પધરાઈ ગઈ. એ 7 વસુ હતા. એને એ વસુ હતા અને એણે પછી એક ઋષિની ગાયનું હરણ કર્યું અને ઋષિએ હરાવ્યા. અને એમાં જે આ વિશ્વ પિતા હતા એ 7મું સંતાન હતા, એ 7મો વસુ હતા. અને એને પછી જ્યારે ગંગા નદીમાં પધરાવા ગયા એટલે પછી રોક્યા કે આ સહસંતાનોને તમે ગંગામાં પધરાવી દીધા, પણ કે હવે આને તો રહેવા દો. ગંગાજીએ કીધું કે ભાઈ તમે વસન ચૂક્યા છો એટલે આજથી મારે તમારે છૂટવું એમ. કે કાંઈ વાંધો નહીં, પણ કે આ સંતાન કે હું મારવા નહીં. એ ગંગાજી પછી અંતર્ધ્યાન થયા અને અહીંયા હવે આ ભીષ્મ પિતાનું પછી દિન પ્રતિદિન પછી એનો જ્યારે તકલીફ પડે ત્યારે ગંગાજી પાસે જાય, જ્યારે તકલીફ પડે ત્યારે ગંગાજી પાસે જાય. એટલે ગંગાજી પછી એકવાર કીધું ભીષ્મ પિતાને કે પુત્ર જ્યારે તકલીફ પડે જ્યારે કે તું મારી પાસે આવે છે, કેમ કે હવે તું મોટો થઈ ગયો છો, હવે ક્યાં સુધી તું મારો આશરો લઈશ? તું પોતે ક્ષમતા પ્રાપ્ત કર કે માતા હવે ક્યારેય નહીં આવે. એટલે અહીંયા આપણે એ સમજવાનું છે કે આપણે માતા પિતાની સાથે રહીએ, મોટા થઈએ, પછી જ્યારે આપણે સક્ષમ બનીએ ત્યારે આપણે પોતા પર બધું ઉપાડવું. એમ જ્યારે ગુરુ પાસે જાય, ગુરુ પાસે જ્ઞાન લઈએ, એ જ્ઞાન આપણે એ બધું પ્રાપ્ત કરી લઈએ, પછી ક્યાં સુધી આપણે શેડો કરશું? પોતે સક્ષમ, પોતે સક્ષમ થવાનું. પછી કાંઈ કહેવાય તે ગુરુ મહારાજ, કાંઈ કહેવાય તે ગુરુ મહારાજ. જેમ બોલો દીકરો હોય, નાનો દીકરો કે દીકરી હોય, એ 2 વર્ષનો થાય ત્યાં સુધી માતાનો શેડો પાલો પકડીને એમનો વીટાણા કરે, મોઢામાં નાખ્યા કરે, મામા કર્યા કરે.
પછી 2-3 વર્ષ 5 વર્ષનું થાય તો પછી માં શું કે અમારો બાપ દોડો છો કે હજી કે શેડો મૂકતો નથી કે જા આગો, જા રમવા, જા આમ કરી, જા સ્કૂલે જા, આમ બધું કે એમ પોતે પછી સ્વતંત્રતા આપણા ઋષિમુનિઓ આવું બધું આપણને સમજાવતા હોય ને, શાસ્ત્રો પુરાણો આપણા જે છે એ આપણને આવું બધું સમજાવે છે, પણ એની શાન કરે છે આપણને કે આવું જીવન આપણું હોવું જોઈએ. અને એ તો પછી જ્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી ને તો એ ધીમત તો માનતો નહોતો. પછી એની સામે એની લીન કાઢી નાખી. તમને વિશ્વાસ ન હોય તો કાઢી લેવા, તારે એને વિશ્વાસ છે. એટલે આવી બધી બાબતો છે. એટલે ત્યાંથી એને ભીષ્મ પિતા કીધું, ભીષ્મ પ્રતિજ્ઞા કરી. પછીનો જે ભીષ્મ પિતા જે કંઈ પ્રતિજ્ઞા કરે ને બધા ધ્રુજવા મળતા હતા. આજે હું નહીં અને કાં અર્જુન નહીં, એટલે આખું સૈન્ય પાંડવ પક્ષનું અને પેલા પક્ષના બે શબ્દ થઈ ગયા કે હવે આજે તો કાંઈક છેલ્લો દિવસ છે. કાં ભીષ્મ પિતા નથી, કાં અર્જુન નથી, પણ ભીષ્મ પિતાને ખબર હતી કે હું અધર્મનો સાથ દઉં છું, એટલે મારી જ હાર છે. અને જેના પક્ષમાં સત્ય છે